ગુડ નૂન બાળકો, ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. ટુડે હિયર ડિસ્કસ અબાઉટ ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ. હવે આગળના લેક્ચરમાં આપણે મેટાબોલિઝમ ઓફ ફેટમાં જોઈ ગયા તો કે ફેટનું સ્ટોરેજ, બ્રેકડાઉન ઓફ ફેટ. હવે એમાં આપણે બીજી પ્રોસેસ જોવાની છે તો કે ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ. તો કે જોઈએ ફેટી એસિડનું ઓક્સિડેશન કેવી રીતે થાય છે અને શેમાં થાય છે. તો કે ફેટી એસિડ આર ઓક્સિડાઇઝ બાય ફોલોવિંગ પાથવે, એટલે કે ફેટી એસિડનું જ્યારે ઓક્સિડાઇઝ થાય છે તેના નીચેના અલગ અલગ પાથવે આપેલા છે. તો કે બીટા ઓક્સિડેશન, પ્રિન્સિપલ પાથવે, પછી પેરોક્સિસોમલ ફેટી એસિડ ઓક્સિડેશન, આલ્ફા ઓક્સિડેશન એન્ડ બીટા ઓક્સિડેશન. તો કે તમારે ફેટી એસિડનું ઓક્સિડેશન માઇટોકોન્ડ્રિયામાં કેવી રીતે થાય છે તો કે જોઈએ તો કે લિપિડ સ્ટોર ઇનટુ ટ્રાયએસિલ ગ્લિસરોલ ઇન એડિપોઝ ટિશ્યુ, એટલે કે લિપિડ શેમાં સ્ટોર થાય છે? ટિશ્યુ, એડિપોઝ ટિશ્યુમાં. કયા સ્વરૂપે સ્ટોર થાય છે તો કે ટ્રાયએસિટાઇલ ગ્લિસરોલ સ્વરૂપે લિપિડ અથવા તો ફેટ એડિપોઝ ટિશ્યુમાં સંગ્રહ થાય છે. જ્યારે ગ્લાયકોલિસિસની પ્રોસેસ દરમિયાન આપણે જોઈ ગયા કે ગ્લુકોઝમાંથી ગ્લિસરોલ કેવી રીતે બને છે. તો કે જ્યારે ગ્લાયકોલિસિસની પ્રોસેસ થાય છે ત્યારે ટ્રાયએસિટાઇલ ગ્લિસરોલ અથવા ટ્રાયએસિટાઇલ ગ્લિસરોલનું શું થાય છે? બ્રેકડાઉન થઈને ગ્લિસરોલ અને ફેટી એસિડમાં વિભાજન થાય છે. હવે આ ફેટી એસિડ શું થાય છે તો કે ટ્રાન્સપોર્ટ થાય છે શેમાં? તો કે બ્લડ સ્ટ્રીમમાં, એટલે કે રુધિરવાહિનીમાં. ત્યાં આલ્બ્યુમિનમાં અમાઉન્ટ સ્ટેટમાં શું થાય છે? આલ્બ્યુમિનમાં અમુક સ્ટેટમાં બ્લડ સ્ટ્રીમમાં ફેટી એસિડનું ટ્રાન્સપોર્ટ થાય છે અને ત્યાંથી ટ્રાન્સપોર્ટ થયેલું જે ફેટી એસિડ છે તે ડિઝાયર્ડ ટિશ્યુમાં ટ્રાન્સપોર્ટ થઈને ક્યાં થાય? ટ્રાન્સપોર્ટ થાય છે ડિઝાયર્ડ ટિશ્યુમાં. અને ડિઝાયર્ડ ટિશ્યુમાં ફેટી એસિડનું ઓક્સિડેશનની જે પ્રોસેસ છે જે આપણે જોવાની છે અલગ અલગ સ્ટેપ વાઇઝ, તો ત્યાં ફેટી એસિડનું ઓક્સિડેશનની પ્રોસેસ છે ત્યાં શરૂ થાય છે. હવે બીટા ઓક્સિડેશન 3 સ્ટેપ, એટલે કે જે ફેટી એસિડનું પહેલું સ્ટેપ છે બીટા ઓક્સિડેશન, એનો પાથવે છે. તો કે એમાં 3 સ્ટેજીસ દ્વારા આ પ્રોસેસ જોવા મળે છે. બીટા ઓક્સિડેશન 3 સ્ટેજીસ ઓલ પ્રોસેસ થાય છે, એટલે કે 3 સ્ટેજમાં આ પ્રોસેસ થાય છે બીટા ઓક્સિડેશનમાં ફેટી એસિડની. એમાં પહેલી છે એક્ટિવેશન ઓફ ફેટી એસિડ, બીજી છે ટ્રાન્સપોર્ટ ઓફ ફેટી એસિડ ઇન્ટુ માઇટોકોન્ડ્રિયા, એટલે કે કણાભસૂત્રમાં એક્ટિવેટેડ જે ફેટી એસિડ હોય છે એનું ટ્રાન્સપોર્ટ થઈ શેમાં થાય છે તો કે માઇટોકોન્ડ્રિયા, એટલે કે કણાભસૂત્રમાં થાય છે. એક્ટિવેટેડ ફેટી એસિડ બની જાય પછી ત્યાંથી માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સમાંથી જે એક્ટિવેટેડ ફેટી એસિડ બની ગયું અથવા તો કાર્નિટાઇન શટલ અને અથવા તો કેરિયર સિસ્ટમ દ્વારા જે આખું ફેટી એસિડ એક્ટિવેટેડ બને છે એ ત્યાંથી ત્રીજી પ્રોસેસ, એટલે કે ત્રીજું સ્ટેજ બીટા ઓક્સિડેશન પ્રોપર ઇન માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સ, એટલે કે જ્યાં આપણને પહેલાં જે એક્ટિવેટેડ ઓફ ફેટી એસિડ જે એસાઇલ કોએન્ઝાઇમ એ આપણે જે મળવાનું છે એ છેલ્લી માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સમાં મળે છે. તો એમાં જોઈએ કે અહીં આપણે સેચ્યુરેટેડ ફેટી એસિડની વાત કરવાની છે અથવા તો ઇવન કાર્બન, એટલે કે એકી જે કાર્બન હોય આલ્ફા બીટા જે કાર્બન આપણે નામ આપવાના છે પ્રોસેસમાં એ જોઈએ. તો કે ફર્સ્ટ સ્ટેપ છે તો કે ડિઝાયર્ડ ટિશ્યુમાં ટ્રાન્સપોર્ટ થઈ ટિશ્યુના સાયટોપ્લાઝમમાં એક્ટિવેટ હોય છે શું? તો કે ફેટી એસિડ ડિઝાયર્ડ ટિશ્યુમાં. આપણે આગળ જોયું કે જ્યારે ગ્લાયકોલિસિસ દરમિયાન એસિટાઇલ ગ્લિસરોલ કે જેનું બ્રેકડાઉન થઈ વિભાજન થઈ શેમાં પરિણમે છે તો કે ગ્લિસરોલ અને ફેટી એસિડ. હવે આ ફેટી એસિડ શેમાં ટ્રાન્સપોર્ટ થાય છે? બ્લડ સ્ટ્રીમમાં ટ્રાન્સપોર્ટ થઈને ડિઝાયર્ડ ટિશ્યુમાં ટ્રાન્સપોર્ટ થઈને ક્યાં જાય છે તો કે સાયટોપ્લાઝમમાં એક્ટિવેટેડ હોય છે. એમાં ફર્સ્ટ સ્ટેપ છે એક્ટિવેશન ઓફ ફેટી એસિડ, કે જે આ એક્ટિવેશન ફેટી એસિડ છે એ શેમાં જાય છે તો કે સાયટોપ્લાઝમમાં. ત્યાં સાયટોપ્લાઝમમાં કેવું હોય છે? એક્ટિવેટેડ હોય છે. તો કે રિએક્શન જોઈએ. પહેલું જે સ્ટ્રક્ચર તમને આપેલું છે ફેટી એસિડનું RCH2 ડબલ બોન્ડ O, એટલે કે ત્યાંથી શેમાં તો કે કેટલાઇઝ એન્ઝાઇમ અથવા તો બ્રેકડાઉન કરશે. બ્રેકડાઉન થઈ કોનું? તો કે ફેટી એસિડના અણુઓનું. તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ સિન્થેટેઝ જે એન્ઝાઇમ છે કેટલાઇઝ કરશે અને શેમાં કન્વર્ટ થશે ફેટી એસિડ? તો કે CH2C ડબલ બોન્ડ O અને AMP
ફેટી એસિડ કન્વર્ટ શેમાં થશે તો કે ફેટી એસાઇલ એડિનાઇલેટ ફેટી એસાઇલ એડિનાઇલેટમાં કન્વર્ટ થશે ફેટી એસિડ, અને ક્યાં એન્ઝાઇમ દ્વારા કેટેલાઇઝ થશે તો કે એસાઇલ કોએન્ઝાઇમ સિન્થેટેઝ. એટલે કે અહીંયા જે એટીપી હશે તે શું થશે તો કે પાયરોફોસ્ફેટના 2 મોલિક્યુલ છે તેનું ક્લીવેજ થશે, એટલે કે ક્લીવેજ થશે, વિભાજિત થશે, અને જે એટીપી બની છે ત્યાં ક્યાંથી જોડાઈ જશે તો કે C ડબલ બોન્ડ O. જો તમને ફેટી એસાઇલ એડિનાઇલેટ કે જે ફેટી એસિડ કન્વર્ટ થઈને બન્યું છે ત્યાં AMP જોડાઈ જશે, એટલે કે પાયરોફોસ્ફેટના 2 મોલિક્યુલ્સનું ક્લીવેજ થઈ પાયરો ઇનઓર્ગેનિક ફોસ્ફેટના 2 અણુઓ બનાવશે, જે કેટેલાઇઝ કરશે કયો એન્ઝાઇમ તો કે પાયરોફોસ્ફેટેઝ એન્ઝાઇમ, કે જે 2 ઇનઓર્ગેનિક ફોસ્ફેટના અણુ બનાવશે. હવે જે ફેટી એસાઇલ એડિનાઇલેટ જે આપણને ફેટી એસિડમાંથી કન્વર્ટ થઈને મળ્યું ત્યાંથી શું થશે તો કે AMP રિમૂવ થશે, એટલે કે ફેટી એસિડમાં રિમૂવ થશે કોએન્ઝાઇમ એ એસિટાઇલ કોએન્ઝાઇમ એ રિમૂવ થઈને શું બનાવશે AMP રિમૂવ થશે, અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ પણ જોડાઈ જશે, એટલે કે શું બનાવશે ફેટી એસાઇલ કોએન્ઝાઇમ એ બનાવશે, એટલે કે એની સાથે કોએન્ઝાઇમ એ જોડાઈ જશે અને એક્ટિવેટેડ ફેટી એસિડ બનાવશે. એટલે કે જે આ એક્ટિવેટેડ ફેટી એસિડ એ હશે એ કાર્નિટાઇન શટલ ટ્રાન્સપોર્ટ થશે, એટલે કે જે આપણી બીજો સ્ટેપ છે ટ્રાન્સપોર્ટ ઓફ ફેટી એસિડ ઇન્ટુ માઇટોકોન્ડ્રિયા. એટલે કે ફેટી એસિડ જ્યારે એક્ટિવેટેડ બની જશે, જ્યારે તૈયાર થઈ જશે તે કાર્નિટાઇન શટલ સિસ્ટમ દ્વારા ટ્રાન્સપોર્ટ થશે માઇટોકોન્ડ્રિયામાં, અને કાર્નિટાઇન શટલ ટ્રાન્સપોર્ટ થશે અને માઇટોકોન્ડ્રિયામાં ત્યાં શરૂ થશે, અને બીટા ઓક્સિડેશન પ્રોપરની પ્રોસેસ માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સમાં શરૂ થશે. હવે ફેટી એસાઇલ કોએન્ઝાઇમ એ જેની સાથે કોએન્ઝાઇમ એ એસિટાઇલ કોએન્ઝાઇમ એ જોઈન્ટ થઈ ગયો અને AMP કે જે રિમૂવ થઈ ગયો, અને ત્યાંથી શું બનાવશે એક્ટિવેટેડ ફેટી એસિડ બન્યું. આ હવે બીજી પ્રોસેસ છે તો કે ટ્રાન્સપોર્ટ ઓફ ફેટી એસિડ ઇન્ટુ માઇટોકોન્ડ્રિયા. હવે ટ્રાન્સપોર્ટ ઓફ ફેટી એસિડ એટલે કે એક્ટિવેટેડ ફેટી એસિડ જે ફેટી એસિડ હશે જે પ્રોસેસ આપણે શેમાં જોઈ તો કે સાઇટોપ્લાઝમમાં. હવે ત્યાં તૈયાર થયેલું એક્ટિવેટ ફેટી એસિડ કાર્નિટાઇન કેરિયર સિસ્ટમ દ્વારા ઇન્વોલ્વ થશે શેમાં તો કે માઇટોકોન્ડ્રિયામાં, એટલે કે કણાભસૂત્રમાં. હવે તમને નીચે આપેલું છે તો કે સમજીએ આપણે. પહેલું છે સાઇટોપ્લાઝમ, બીજું છે આઉટર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન, ત્રીજું છે ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન, અને ચોથું છે માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સ. તમને આકૃતિમાં જો માઇટોકોન્ડ્રિયાની સ્ટ્રક્ચર દર્શાવેલું છે તો કે બહારનું છે જે બહારનું માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન, અંદરનું માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન, અને આ જે બંને વચ્ચે આઉટર અને ઇનર વચ્ચે જે સ્પેસ જોવા મળે છે એને ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ કહેવામાં આવે છે, અને જે માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન કે જે તમને સ્ટ્રક્ચરમાં દર્શાવેલું છે. તો કે બીજી પ્રોસેસ આપણે સમજીએ કેવી રીતે થાય છે તો કે ફેટી એસિડ સાઇટોપ્લાઝમમાંથી ટ્રાન્સપોર્ટ થઈને મેમ્બ્રેન એટલે માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સમાં અહીં શું કરશે હેલ્પ કરશે. કોણ તો કે કાર્નિટાઇન કેરિયર સિસ્ટમ. હવે સાઇટોપ્લાઝમમાંથી કેવી રીતે માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સમાં ટ્રાન્સપોર્ટ થશે તો કે એક્ટિવેટેડ ફેટી એસિડ સાઇટોપ્લાઝમમાંથી માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સમાં ટ્રાન્સપોર્ટ થશે. હવે ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન છે જે ફેટી એસિડ માટે કેવું હશે ઇમ્પર્મિએબલ હશે, એટલા માટે ફેટી એસિડ ટ્રાન્સપોર્ટ થશે કાર્નિટીન કેરિયર સિસ્ટમ દ્વારા. હવે એની પ્રોસેસ જોઈએ તો કે કેવી રીતે થાય છે. હવે અહીંયા તમને સ્ટ્રક્ચર આપેલું છે એસાઇલ કોએન્ઝાઇમ એ અથવા તો ફેટી એસાઇલ કોએન્ઝાઇમ એ પણ તમે કહી શકો. હવે ત્યાંથી શું થશે એસાઇલ કોએન્ઝાઇમ એ છે એ રિમૂવ થશે અને કાર્નિટાઇન દ્વારા સિન્થેટાઇઝ થશે અથવા તો જોડાઈ જાય છે. તો શું બનાવશે એસાઇલ કાર્નિટાઇન જે સ્ટ્રક્ચર બનાવશે અને શેના દ્વારા કેટેલાઇઝ થશે ક્યાં એન્ઝાઇમ દ્વારા તો કે કાર્નિટાઇન એસાઇલ ટ્રાન્સફરેઝ 1 દ્વારા કેટાઇઝ થશે. હવે ત્યાંથી જે બનેલું છે જે એસાઇલ કાર્નિટાઇન કે જે શું થશે સિન્થેટાઇઝ થશે એટલે તે એસાઇલ કોએન્ઝાઇમ એ દ્વારા. હવે જે એસાઇલ કાર્નિટાઇન કોએન્ઝાઇમ એ શેમાં જોવા મળશે તો કે આઉટર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનમાં જે તમને
સ્ક્વેરમાં એટલે કે ચોરસ તરીકે દર્શાવ્યું છે. હવે ત્યાંથી એક્ટિવેટેડ થઈને એટલે કે ટ્રાન્સપોર્ટર થઈને ક્યાં જશે તો કે ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનમાં જશે, જે તમને અંદર ત્યાંથી ટ્રાન્સપોર્ટર થ્રુ એન્ટર ઇનટુ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન ત્યાંથી ક્યાં જશે તો કે માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સમાં જશે. કોણ તો કે એસાઇલ કાર્નિટાઇન માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સમાં જશે. ત્યાં તમને શું બનાવશે? એસાઇલ કાર્નિટાઇન જે માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનમાં ગયું, હવે કાર્નિટાઇન જે છે તે શું થશે તો કે ત્યાંથી કાર્નિટાઇન છૂટું પડી જશે, કાર્નિટાઇન રિમૂવ થઈ જશે અને શું જોડાશે અને શું એન્ટર થશે તો કે કોએન્ઝાઇમ એ કાર્નિટાઇન છૂટું પડી ત્યાં શું જોડાશે તો કે કોએન્ઝાઇમ એ એસિટાઇલ કોએન્ઝાઇમ એ જોડાઈને શું બનાવશે તો કે એસાઇલ કોએન્ઝાઇમ એ, જે આપણી ફર્સ્ટ પ્રોડક્ટ હતી. હવે એસાઇલ કોએન્ઝાઇમ એ ફરીથી એટલે કે જે કાર્નિટીન જે પ્રોડ્યુસ થયું છે તે ફરીથી શું થશે? એન્ટર થશે. શેમાં તો કે સાઇટોપ્લાઝમમાં, અને ત્યાં એનો યુઝ થઈને ફરીથી એની પ્રોસેસ ચાલુ થશે. હવે જ્યારે અહીંયા જે એસાઇલ કોએન્ઝાઇમ એ આપણે માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સમાં પહોંચી ગયું એટલે કે એક્ટિવેટેડ ફેટી એસિડ એસાઇલ કોએન્ઝાઇમ એ માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સમાં આપણે પહોંચાડી દીધું. હવે ત્યાંથી આગળની પ્રોસેસ થઈ એટલે કે બીટા ઓક્સિડેશન જે પ્રોપર સ્ટેજ છે, જ્યાં એક્ટિવેટેડ ફેટી એસિડ એટલે કે માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સમાં આપણે ફેટી એસિડનું ઓક્સિડેશન જોવાનું છે. તો કે અહીંયા જે કાર્નિટીન જે પ્રોડ્યુસ થયું એ ફરીથી સાઇટોપ્લાઝમમાં એન્ટર થઈને ફરીથી યુઝ થશે અને ફરીથી આની આ પ્રોસેસ બનશે. હવે જે ફેટી એસિડ સિન્થેસિસની છે એટલે કે ફેટી એસિડના સંશ્લેષણની જ્યારે પ્રક્રિયા દરમિયાન શું થાય છે? મેલોનાઇલ કોએન્ઝાઇમ એ પ્રોડ્યુસ થાય છે અને તે કોને ઇન્હિબિટ કરે છે તો કે કાર્નિટાઇન એસિટાઇલ ટ્રાન્સફરેઝ 1ને, જે એન્ઝાઇમને શું કરે છે? ઇન્હિબિટ કરે છે. હવે ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનમાં જ્યારે એસાઇલ કાર્નિટાઇન જે એન્ઝાઇમ છે જે ત્યાંથી એન્ટર થઈને ક્યાં જશે તો કે માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સમાં. હવે આ જે આખી પ્રોસેસ થઈ એને કેટેલાઇઝ કયો એન્ઝાઇમ કરે છે તો કે કાર્નિટાઇન એસાઇલ ટ્રાન્સફરેઝ 2, જે કેટેલાઇઝ કરશે અથવા તો હાઇડ્રોલાઇસિસ, જેના દ્વારા એસાઇલ કોએન્ઝાઇમ એ આપણને મળે છે. હવે ત્રીજી પ્રોસેસ છે તો કે બીટા ઓક્સિડેશન પ્રોપર સ્ટેજ ઇન માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સ, કે જ્યાં આપણને એસાઇલ કોએન્ઝાઇમનું શું કરવાનું છે? માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સમાં આપણે પહોંચાડી દીધું. હવે ત્યાંથી આગળ એટલે કે 4 સ્ટેપમાં તમને આપેલું છે તો કે 4 સ્ટેપમાં ડિવાઈડ થશે બીટા ઓક્સિડેશન. તો કે જે એક્ટિવેટેડ ફેટી એસિડ હશે એનું ટ્રાન્સપોર્ટ ક્યાં થશે તો કે માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સમાં. હવે જે આ આખી પ્રોસેસ છે તો કે આલ્ફા અને બીટા એવી રીતે શું કાર્બન આપેલા હશે, કાર્બનના નામ આપેલા હશે. એમાં જે આખી પ્રોસેસ એટલે કે બીટા કાર્બન હશે એના ઉપર જ બધી પ્રોસેસ થતી હોય છે. એટલા માટે આપણે આ આખી પ્રોસેસને શું કહેવાય? બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ. એટલા માટે એને બીટા ઓક્સિડેશન કહે છે. હવે આપણે આખી પ્રોસેસ જોઈએ. હવે એસાઇલ કોએન્ઝાઇમ એ અહીંયા તમને આખું સ્ટ્રક્ચર આપેલું છે. જો એમાં ફંક્શનલ ગ્રુપ તરીકે C⋯O આપેલો છે અને કોએન્ઝાઇમ એ આપેલો છે. હવે જે C⋯O એટલે કે ફંક્શનલ ગ્રુપ પછીના જે 2 કાર્બન છે એને આપણે શું નામ આપ્યું છે? આલ્ફા અને બીટા. હવે જે આખું સ્ટ્રક્ચર તમને આપેલું છે એસાઇલ કોએન્ઝાઇમ એ આખી પ્રોસેસ 4 રિએક્શન જોવા મળે છે. જે 3rd સ્ટેપ છે એમાં 4 સ્ટેપ્સ જોવા મળે છે. એમાં પહેલું છે ઓક્સિડેશન, બીજું છે હાઇડ્રેશન, ત્રીજું ઓક્સિડેશન અને ફર્ધર એટલે કે ક્લીવેજ એટલે કે વિખંડન. હવે જ્યારે એસાઇલ કોએન્ઝાઇમનું ફરીથી શેમાં તો કે કેટેલાઇઝ થશે. ક્યાં એન્ઝાઇમ દ્વારા? તો કે એસાઇલ કોએન્ઝાઇમ એ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ દ્વારા કેટેલાઇઝ થશે અને શું બનાવશે? ડેલ્ટા 2 ટ્રાન્સ ઇનોઇલ કોએન્ઝાઇમ એ એટલે કે બીટામાંથી જે 2 હાઇડ્રોજનના મોલિક્યુલ્સ હશે તે રિમૂવ થશે. એટલે કે જે રિમૂવ થશે એ કેરી કોણ કરશે? તો કે FAD કેરી કરીને શું બનાવશે? FADH2. અને FADH2 જે કેરી કરેલો જે હાઇડ્રોજનના પરમાણુ છે તે ઇલેક્ટ્રોન ચેઇનમાં
એટલે કે ઇલેક્ટ્રોનને કેરી કરીને આપણને કેટલા એટીપી મળશે તો કે 2 એટીપી આપણને મળશે. અને શું બનાવશે ડેલ્ટા 2 ટ્રાન્સ ઇનોલ કોએન્ઝાઇમ એટલે કે સ્ટ્રક્ચર શું બનશે તો કે આર જે ફંક્શન આરના સ્થાન એટલે કે CH2 CH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O કોએન્ઝાઇમ એ એટલે કે ડેલ્ટા સ્ક્વેર ટ્રાન્સ ઇનોલ કોએન્ઝાઇમ એ જે આ આખી પ્રોસેસ થઈ છે પહેલી ઓક્સિડેશન. હવે ડેલ્ટા સ્ક્વેર ટ્રાન્સ ઇનોલ કોએન્ઝાઇમ એને કેટેલાઇઝ ઇનોલ કોએન્ઝાઇમ હાઇડ્રોટેઝ જે એન્ઝાઇમ કેટેલાઇઝ કરશે અને શું બનાવશે બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ એ એટલે કે આ જે પ્રોસેસ છે એમાં હાઇડ્રોજનનો પાણીનો મોલિક્યુલ છે તે એન્ટર થશે એટલે કે યુઝ થાય છે વપરાય છે અને શું છૂટું પડશે H+ અને OH- એટલે કે હાઇડ્રેશનની પ્રક્રિયા થશે હાઇડ્રોલાઇસિસની. એટલે કે જુઓ તમને કે જે આલ્ફા અને બીટા જે કાર્બન આપેલો છે C ડબલ બોન્ડ CH વચ્ચે એમાંથી છે એ બોન્ડ તૂટી જશે એટલે કે ત્યાંથી જે હાઇડ્રોજન મોલિક્યુલ છે તે રિમૂવ થઈને શું બનાવશે CH2CH એટલે કે જે H2Oનો મોલિક્યુલ છે તે આ પ્રોસેસમાં વપરાય છે તે ક્યાં કાર્બન સાથે જોડાશે તો કે બીટા કાર્બન સાથે ઉપર જોડાશે એટલે શું બનાવશે OH અને આલ્ફા કાર્બન CH2 એટલે કે શું બનાવશે બીટા હાઇડ્રોક્સી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનાવશે. અને આ બીજી પ્રોસેસ થઈ હાઇડ્રેશનની. હવે બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ એ તે કયા એન્ઝાઇમ દ્વારા કેટેલાઇઝ થશે તો કે બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ એ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક અથવા તો એન્ઝાઇમ દ્વારા કેટેલાઇઝ થઈને શું બનાવશે બીટા કીટો એસાઇલ કોએન્ઝાઇમ એ એટલે કે જો તમને બોન્ડ બતાવ્યા છે આપણે જે બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ એમાં મેં જો બ્લુ કલરના પેનથી બીટા જે કાર્બન છે એની ઉપર 2 અંડરલાઇન કરેલી છે OHની નીચે અને CHની નીચે ત્યાંથી હાઇડ્રોજનના 2 મોલિક્યુલ્સ રિમૂવ થશે અને શું બનાવશે જુઓ તમને તો કે CH2 C ડબલ બોન્ડ O CH2 - C ડબલ બોન્ડ O અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ કે બીટા કીટો એસાઇલ કોએન્ઝાઇમ એ બનાવશે ત્યાંથી 2 હાઇડ્રોજનના મોલિક્યુલ્સ રિમૂવ થઈને કોણ કેરી કરશે તો કે NADH કેરી કરશે અને NADH જે કેરી કરશે હાઇડ્રોજનના 2 મોલિક્યુલ્સ એ શેમાં કન્વર્ટ થશે તો કે NADH + H+. હવે આ NADH 2+ કે જે ઇલેક્ટ્રોન ચેઇનમાં ઇલેક્ટ્રોનને કેરી કરીને આપણને કેટલા એટીપી મળશે તો કે 3 એટીપી પ્રાપ્ત થાય છે. અને જે આ જે પ્રોસેસ છે એ થર્ડ પ્રોસેસ છે તો કે ઓક્સિડેશનની પ્રોસેસ છે. જે ત્રીજી જે આપણી પ્રોસેસ છે તો કે બીટા ઓક્સિડેશન પ્રોપર ફેટી એસિડ ઇન્ટુ માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સમાં 4 પ્રોસેસ જોવા મળે છે એટલે કે સબ રિએક્શન ઓક્સિડેશન હાઇડ્રેશન અને ઓક્સિડેશન એમાં ત્રીજી છે ઓક્સિડેશન. હવે જે બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે એ શું છે તો કે ઓક્સિડો રિડક્ટેઝ એન્ઝાઇમ છે. તે શું કરશે સબસ્ટ્રેટનું રિડક્શન કરશે એટલે કે સબસ્ટ્રેટ કયો અહીંયા તો કે બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ એ જેને સબસ્ટ્રેટ તમે કહી શકો એનું રિડક્શન કરીને બીટા કીટો એસાઇલ કોએન્ઝાઇમમાં કન્વર્ટ કરશે. હવે બીટા કીટો કોએન્ઝાઇમ એ બીટા કીટો એસાઇલ કોએન્ઝાઇમ એ થાયોલેઝ એન્ઝાઇમ દ્વારા કેટેલાઇઝ થઈને શેમાં કન્વર્ટ કરશે તો કે આપણને એસાઇલ કોએન્ઝાઇમ એનો પ્રોપર અણુ આપશે જે આપણે ફર્સ્ટ સ્ટેપ છે તમારું ફંક્શનલ ગ્રુપવાળું એ તમને આપશે અને એક અણુ આપણને કયો પ્રાપ્ત થશે તો કે એસાઇલ કોએન્ઝાઇમ એ હેવિંગ 2 કાર્બન દ્વારા એટલે કે અહીંયા જે છે શું જોડાશે તો કે કોએન્ઝાઇમ એ જોડાશે અને શું થશે તો કે બીટા કીટો એસાઇલ કોએન્ઝાઇમ એટલે કે જો તમને CH2 C ડબલ બોન્ડ O - CH2 એટલે કે આલ્ફા અને બીટા વચ્ચેનો જે બોન્ડ છે કાર્બન કાર્બન વચ્ચેનો ત્યાંથી શું થશે બોન્ડનું ક્લીવેજ થશે અને આ ક્લીવેજ થઈને એસાઇલ કોએન્ઝાઇમના 2 અણુ મળશે એટલે કે જે પ્રોપર આપણને પહેલો જે અણુ છે સ્ટાર્ટિંગ જે પ્રોસેસ થઈ ત્યાંથી અને એક અણુ એસાઇલ કોએન્ઝાઇમનો મળશે હેવિંગ 2 કાર્બન એટલે કે 2 કાર્બન સાથે.
હવે આ આખી પ્રોસેસમાં જે તમને એફએડી પ્લસ જે એફએડી ડીએચ પ્લસ કે ઇલેક્ટ્રોન ચેનમાંથી ઇલેક્ટ્રોનની કેરી કરી અને 2 એટીપી મળે છે. જ્યારે થર્ડ પ્રોસેસ ઓક્સિડેશનમાં બીટા કાર્બનમાં 2 કાર્બન હાઇડ્રોજન મોલિક્યુલ રિમૂવ થશે ત્યારે NADH દ્વારા કેરી થઈ NADH પ્લસ H પ્લસમાં ઇલેક્ટ્રોન ચેઇનમાં ઇલેક્ટ્રોન કેરી કરી 3 એટીપી બનાવશે. હવે જ્યારે આ આખી પ્રોસેસમાં એટલે કે થર્ડ સ્ટેપ એમાં જ્યારે 16 કાર્બન એન્ટર થયું હશે એસાઇલ કોઈ એન્ઝાઇમમાં ત્યારે આપણને છેલ્લે કેટલા કાર્બન મળે છે તો કે 14 કાર્બન કન્ટેનિંગ અને એક એસાઇલ કોઈ એન્ઝાઇમ એ મળે છે. આખી પ્રોસેસ દ્વારા અહીંયા તમારે બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ તમારે પૂરું થાય છે. હવે આગળના લેક્ચરમાં આપણે મેટાબોલિઝમ ઓફ પ્રોટીન જોઈશું.